વ્રત પૂર્ણ થતાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું। આ વિસર્જન સમયે પાલિકાના અણઘડ વહીવટને લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો। ત્યારે આ ઘટના પરથી બોધપાઠ લઈને ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને તંત્ર હવે કૃત્રિમ તળાવો પહોળા કરવાની કામગીરીમાં જોતરાયું છે। પાલિકાએ 4 ઝોનમાં 9 કૃત્રિમ તળાવ બનાવવાનું નક્કી કર્યું છે। ગણેશોત્સવમાં યોગ્ય વ્યવસ્થા ન સર્જાય તે માટે પાલિકા દ્વારા 4 ઝોનમાં કૃત્રિમ તળાવ બનાવવા માટેનો નિર્ણય કરાયો છે। ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા આ વખતે ગઈ વખતે 4 જેટલા કૃત્રિમ તળાવ બનાવ્યા હતા। અમુક એનજીઓ અને અમુક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ નાના તળાવ બનાવવામાં આવ્યા હતા। આ વખતે વડોદરા કોર્પોરેશન ગઈ વખતે બનાવ્યા હતા એના કરતાં લગભગ 2 થી 3 ગણા તળાવો બનાવવાનું આયોજન કરી રહ્યું છે। તો પાલિકાના નિર્ણયને લઈ વિપક્ષે કહ્યું કે પાલિકા કૃત્રિમ તળાવ બનાવવા અને તેની જાળવણી કરવા પાછળ અંદાજિત 3 કરોડથી વધારાની રકમ વાપરી નાખશે। આ નાણાંનો ઉપયોગ શહેરના વિકાસ માટે કરે તો સારું રહેશે। જે પરસેવાના પૈસા છે વેરા વેડફાય નહીં। તળાવ આપણે 10 દિવસ 15 દિવસ માટે યુઝ કરીએ છીએ। તળાવ બનાવવું જરૂરી છે, પણ ખરેખર તળાવ જે નેચરલ તળાવ છે એનો યુઝ થવો જોઈએ, ના કે કૃત્રિમ તળાવ। કૃત્રિમ તળાવની પાછળ એક તળાવની પાછળ 40 થી 50 લાખ રૂપિયા ખર્ચો થાય। 9 તળાવ ગણો તો 9 ચોક 36 3.5 કરોડ રૂપિયાનો 3.5 કરોડમાં વડોદરાનો કેટલો વિકાસ થાય।